વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં નારિયેળ ફોડી ભુવાનું નવા વર્ષમાં સ્વાગત કર્યું હતું, જ્યારે કોંગ્રેસના વોર્ડ પ્રમુખે તંત્ર સામે તીખા શબ્દોના પ્રહાર કર્યા હતા। વડોદરામાં નૂતન વર્ષના ત્રીજા જ દિવસે મુજ મહુડાથી અકોટા તરફ જતા રસ્તા પર આખી ગાડી ગરકાવ થઈ જાય તેટલો મોટો ભૂવો પડ્યો છે। પાલિકાએ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આ ભૂવાના ફરતે આડાશ અને લીલો પડદો પાડી દીધો હોવાનો આરોપ કોંગ્રેસ આગેવાન દ્વારા લગાડવામાં આવ્યા હતા। દીપાવલી પર્વ પર અલગ અલગ ઇવેન્ટ કરીને લોકોને પાયાની સમસ્યા ભૂલાવી દેવામાં સફળ રહેલું તંત્ર હવે આ ભૂવાની ક્યારે મરામત કરે છે તે જોવાનું રહ્યું। આ અકોટાથી મુજમોડા જતો રોડ છે। આ રોડ પર એક નવા વર્ષમાં નવી શરૂઆત થઈ ગઈ એક નવા ભૂવાથી। એટલે કે આ નવા વર્ષમાં લોકોને જાણવા મળ્યું કે આ એક કોર્પોરેશન એક નવી નિષ્ફળતા મુજમોડા ખાતે તો નિષ્ફળતા હતી જ, હવે અકોટા ખાતે બી નિષ્ફળતાનો નવો ચીલો ચિતરાયો છે। આમાં કોર્પોરેશનની ભૂલ છે, નેતાઓની ભૂલ છે, બધાને ખબર, પણ એક નવી ભૂલ આવી છે, પબ્લિકની ભૂલ છે। પબ્લિકે બી જાગવું પડશે, પોતાના વિસ્તાર માટે તમે જાગો, નહીં તો આ લોકો તમને તમારા પરિવાર સાથે આવા ખાડામાં નાખી દેશે। ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડી જાય, આ કંઈ સારું નથી। તમે પરિવારને લઈને નીકળ્યા છો ને ખાડામાં ઘૂસી ગયા તો કોણ કોઈ તંત્ર ખાલી વાર્તો કરશે કે આવું થયું તેવું થયું, પછી થોડા દિવસ પછી ભૂલી જશે। એમ કહો જાગૃત થાવ અને તમે આનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને જગાડો। નેતાઓ તો નિષ્ફળ રહ્યા છે, આ વિસ્તારમાં કોર્પોરેટર રહે છે, ધારાસભ્ય આવન જાવન કરે છે, પણ કોઈને કંઈ પડી નથી। એટલે તમે પોતે જાગશો તો જ આનું કંઈ નિરાકરણ આવશે, કેમ કે કમિશનર સાહેબ ઇવેન્ટોમાંથી ઊંચા નથી આવતા। આપણા વિસ્તારમાં જ ઇવેન્ટોનો કરે એમને મોટા બાજુના અકોટા સ્ટેડિયમમાં, એટલે એમને ઇવેન્ટોમાંથી ઊંચા નથી આવતા। એમને ફોટો સેશનનો શોખ છે, કરવા દો, પણ તમારા વિસ્તાર માટે ને તમારા વોર્ડ નંબર 12 માટે મેં તો વધારે, કેમ કે વોર્ડ નંબર 12ની હાલત સૌથી ખરાબ છે વડોદરા વિસ્તારની અંદર। દરેક જગ્યા પર ભૂવા છે, રોડ રસ્તા ખરાબ છે, ગટરના ઢાંકણા ઊંચા નીચા છે। અહીંયાનું એક નવું મને જાણવા મળ્યું કે વાતાવરણ બી તમારે શ્વાસ લેવા લાયક નથી, તમે એ બી નોટિસ કરજો। એટલે આ બધી રીતે તમે જાગૃત થાવ અને આ ભૂવા પડી જાય છે, તંત્રને વહેલી તકે આવીને ભૂવાનું નિરાકરણ લાવે, નહીં તો તમે પરિવાર સાથે અહીંયા પડવાના છે। કેમ કે આ રોડ પર ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડી જાય છે। એક સાઈડનો રોડ તો બંધ જ હતો, બીજી સાઈડનો બી રોડ હવે બંધ થયો, એટલે આમાં એક્સિડન્ટ થશે, જાનહાનિ થશે, જવાબદારી તંત્ર લેવાનું નથી, તમારે જાતે જ લેવાની છે। તમારા પરિવારનું સ્વજન ગુમાવશો તો તમને ખબર પડશે, કેમ કે નવા વર્ષમાં લોકોએ પોતાના સ્વજનો જ ગુમાવ્યા છે, બીજું કશું ગુમાવ્યું નથી। એમની દિવાળી બગડી છે, એમનું નવું વર્ષ બગડ્યું છે। એ વહેલી તકે તમે બી જાગો અને કોર્પોરેશન અધિકારીઓ તમે બી જાગો ને, કે આવનાર ચૂંટણીમાં જો પ્રજાએ જવાબ આપી દે તો તમને અમે ઊભા રહીને કામ કરાવીશું। આવી રીતે અહીંયા ફોન પર નહીં કરે કે તમે આવી જાઓ, અમે જાતે ઊભા રહીશું પહેલાં ને તમે આવો અને કામ કરો। એ રીતે કામનું તમારી પાસે કામગીરી માગીશું, નહીં તો આ પ્રજા આ રીતે તમે જાગો નહીં તો તમે આ ખાડામાં પડવાના જ છો।